વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ પર હું તહેદિલથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આજના ટોપિકમાં આજે આપણે જાણીશું ધોરણ 10 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 2 જેનું નામ છે શરણાઈના સૂર। એનું આપણે સંપૂર્ણ 100% સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। મિત્રો, ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને આ વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો। તો ચાલો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। प्रश्न 1 જોઈએ। નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। નંબર 1 છે શરણાઈના સૂર એટલે કે આ કૃતિમાં કોના વાત્સલ્ય ભાવની વાત કરવામાં આવી છે? ઓપ્શન એ ભૂધર્મેરાય, ઓપ્શન બી રમઝુમીર, ઓપ્શન સી તળસી વેવાય, ઓપ્શન ડી ગૌરી। તો આ કૃતિમાં કોના વાત્સલ્ય ભાવની વાત કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી રમઝુમીર। પ્રશ્ન 2, હવે હાલ્યની ઝટ હાલ્યની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ। આ વાક્ય કોણ બોલે છે? તો ઓપ્શન એ મેરામણ, ઓપ્શન બી ભૂધર વેવાય, ઓપ્શન સી રમઝુમીર, ઓપ્શન ડી તળસી વેવાય। તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભૂધર વેવાય બોલે છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। મિત્રો, આપણે આ જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેને એક વાક્યમાં ઉત્તર લખવાના છે, ન કે એક શબ્દમાં। નંબર 1, ગૌરીના વિદાય પ્રસંગે રમઝુમીરને કોનું સ્મરણ થાય છે? ઉત્તર, ગૌરીના વિદાય પ્રસંગે રમઝુમીરની પુત્રી એટલે કે તેની પુત્રી સકીનાનું સ્મરણ થાય છે। નંબર 2, રમઝુમીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો તો કયા ફૂલ છોડની મહેકને માણતો? જ્યારે કબ્રસ્તાનમાં જે રમઝુમીર પોતાની પત્નીની કબરે જે ફૂલ ચડાવવા જતો તો ત્યાં તેને કયા ફૂલ છોડની મહેકને માણતો હતો ત્યાં જઈને? તો રમઝુમીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો તો મરવાના ફૂલ છોડની એટલે કે આ મરવાના જે છોડ છે એ નામ છે ફૂલનું, ફૂલ છોડની મહેકને માણતો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। મિત્રો, આગળના પ્રશ્ન કરતાં આમાં આપણે 2 વાક્યો વધારે લખવાના છે। નંબર 1, દાદમાં મળેલા પૈસા રમઝુમીર ગૌરીને શા માટે આપી દે છે? ઉત્તર, રમઝુમીરે પત્નીના અવસાન પછી 2 વર્ષની દીકરીને ખૂબ લાડથી મોટી કરી હતી। તેના લગ્નના 8મા દિવસે એનું ભેદી મૃત્યુ થયું હતું। ગૌરીના વિદાય પ્રસંગે પોતાની દીકરીની વિદાય પ્રસંગ યાદ આવતા દાદમાં મળેલા પૈસા રમઝુમીર ગૌરીને આપી દે છે। તો આ રીતે આપણે એનું પણ વર્ણન કરી શકીએ છીએ। નંબર 2, શરણાઈ વગાડતી વખતે રમઝુમીર સકીનાને કેવી રીતે સાચવતો? જ્યારે શરણાઈ વગાડવા જતો રમઝુમીર તો એ વખતે તેની પુત્રીને કઈ રીતે સાચવતો હતો? તો તે ઉત્તરે શરણાઈ વગાડતી વખતે રમઝુમીર એને પીઠ પર બેસાડતો, સકીના પિતાના ગળામાં હાથ પરોવી વાંદરીને પેટે વળગેલા બચોડિયાની જેમ પિતાને વળગી રહેતી। તો આ રીતે આપણે તેનો જવાબ પણ એટલે કે ઉત્તર પણ લખી શકીએ છીએ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। મિત્રો, આ પ્રશ્નો બહુ લાંબા છે। મિત્રો, જો તમે આ પાઠને એટલે કે આ કૃતિને જો તમે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યા હોય તો તમે આ પ્રશ્નના જવાબ તમે સહેલાઈથી લખી શકશો। નંબર 1, શરણાઈના સૂર એટલે કે આ કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો। એટલે કે રમઝુમીરની વેદના જે પોતાની પુત્રી પ્રત્યે છે તેને આપણે અહીંયા વર્ણન કરવાનું છે। રમઝુમીર શરણાઈ વાદક છે। ભર જુવાનીમાં ગર્ભંગ થયેલા રમઝુને 2 વર્ષની માવી હોણી બાળકીની માતા થવું પડેલું। રમઝુએ દીકરી સકીનાને સગી મા કરતાં સવાય હેતથી મોટી કરેલી। ન માય પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખી હતી। સકીના મોટી થઈ તેને પરણાવી, પરંતુ સકીનાના સાસરીએ મોકલ્યા પછી 8મે દિવસે જ એનું ભેદી મૃત્યુ થયું। સકીનાના ભેદી મૃત્યુથી રમઝુમીર પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલયનો વિયોગ અનુભવ્યો। દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો એટલે કે તે ભાનમાં ન હતો। એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગડી ચસકી ગઈ છે એટલે કે રમઝુની ડાગડી ચસકી ગઈ છે। ગૌરીની વિદાય વેળાએ રમઝુમીરે શરણાઈનો સૂર છેડ્યો। સકીનાને સાસરે વળાવી પડી હતી।
ત્યાં રમઝુ મીરે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. આજે એવો જ પ્રસંગ આવતા શરણાઈના સૂરમાં તે પોતાની વેદના ઠાલવતો હતો. કબ્રસ્તાન આવતા જ દાદમાં મળેલા રકમ ગૌરીને આપીને કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. મિત્રો આ રીતે આપણે જે આ પિતાની એટલે કે રમઝુમીની વેદનાનું આપણે આ રીતે વર્ણન કરી શકીએ છીએ. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. રમઝુમીરનું શબ્દ ચિત્ર આલેખો. ઉત્તર: રમઝુમીર શરણાઈ વાદક છે. ભજુવાનીના પત્નીનું અવસાન થતાં એને 2 વર્ષની માવી હોણી બાળકીની માતા થવું પડેલું. રમઝુએ સકીનાની સગી મા કરતાં એ સવાય હેતથી મોટી કરી. તે માતા તેમજ પિતાના એમ બેવડા વાત્સલ્યથી પુત્રીનું લાલન પાલન કરતો હતો. એની આ દુનિયામાં 2 જ પાત્રો સાથે આત્મીયતા બંધાઈ હતી. એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણા રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. આથી કોમના માણસોએ ફરી નિકાહ પડવાનો બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. શરણાઈ અને સકીના એની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. રમઝુ તેને 24 કલાક પોતાની સાથે જ ફેરવતો. શરણાઈ એના માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું. વિદેહી જીવન સંગાથીની સાથે સૌનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એક સૂર એક તાલ એક રસ બનવાનું જીવતું જાગતું વાઘ હતું. સકીનાને સાસરી મોકલ્યા પછી 8મે દિવસે એનું ભેદી મૃત્યુ થયું. રમઝુ મીરે બમણો વિયોગ અનુભવે. એને ચિત્તભ્રમ જેવી દશા થઈ ગઈ. ગૌરીના વિદાય પ્રસંગે ઢોલની દાંડી સાથે રમઝુ મીરે શરણાઈના સૂર છેડ્યા. તેની પોતાની દીકરી સકીના યાદ આવી. તે શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં ગુલતાન બન્યો. તળશીવાએ 3 વાર દાદ આપવા છતાં રમઝુએ શરણાઈ બંધ કરી નહીં. કબ્રસ્તાન આવતા જ દાદમાં મળેલી રકમ ગૌરીને આપી કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયું. આમ રમઝુ મીર આદર્શ પિતા અને કુશળ શરણાઈ વાદક છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રને મદદરૂપ બને એ હેતુ સર તમે આ વિડીયો તમારા મિત્રને શેર કરી શકો છો. મિત્રો છેલ્લે સુધી વિડીયો જોવા તમારો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.